નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર નિહાળવાના છે. આપણી આ ચેનલ પર પહેલી વખત આવેલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ પ્રેસ કરી દેજો. વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો પ્રયોગ 1 હેતુ છે કે આપેલ ઓક્સિડેશન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. એની અંદર બે પ્રવૃત્તિ છે. પહેલું છે કે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું અને બીજું છે કોપર એટલે કે તાંબાના ભૂકાને ગરમ કરવું. એ માટે આપણે સાધનોની વાત કરીએ તો ચીપીઓ, બર્નર, વોચ ગ્લાસ, ત્રિપાઈ, સ્ટેન્ડ, તારની જાળી, ચાઇના ડીશ. પદાર્થોની વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટી અને કોપરનો ભૂકો જોઈશે. એમાં પહેલો પ્રયોગ જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું. તો સાવચેતી આપણે શું રાખવાની છે કે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી પકડવી. પટ્ટીને સળગાવતી વખતે શરીરથી દૂર રાખવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એ જ પ્રમાણે આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની છે અને આકૃતિ દોરવા માટે હંમેશા પેન્સિલનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટી લઈ તેને કાચ પેપરથી ઘસી કાટ દૂર કરો. પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોતમાં ગરમ કરો. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સળગવા માંડે ત્યારે ઉત્પન્ન થતી રાખને વોચ ગ્લાસમાં એકઠી કરી અવલોકન નોંધો. હવે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો 2mgS વત્તા O2G. તો આની જે પ્રક્રિયા થઈને બને છે 2mgOS. પ્રયોગનું અવલોકન જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ રંગની જ્યોતથી સળગે છે. વોચ ગ્લાસમાં એકઠી થતી સફેદ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ પ્રયોગ પરથી નિર્ણય છે કે આમ મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતાં મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ત્યારબાદ બીજો પ્રયોગ હતો કે કોપર એટલે કે તાંબાના ભૂકાને ગરમ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આકૃતિ છે એ જ પ્રમાણેની આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરવાની છે. તો એની જે પ્રયોગ પદ્ધતિ છે કે પ્રયોગ તમે કઈ રીતે કરશો એ પદ્ધતિ જોઈએ તો એક ચાઇના ડીશ લો, તેમાં આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો લો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરી આ ભૂકાને બર્નરની જ્યોત પર ગરમ કરો અને ત્યારબાદ અવલોકન નોંધો. તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો 2CuS પ્લસ O2G. તો આની જે પ્રક્રિયા થઈને બનશે 2CuCuO. અવલોકન જોઈએ તો કોપરના ભૂકાને ગરમ કરતા તેની સપાટી પર કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે. નિર્ણયની વાત કરીએ તો આમ કોપરને ગરમ કરતા તેમાંથી કોપર ઓક્સાઇડ બને છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે. પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. એમાં પ્રશ્ન પહેલો છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું આણ્વિક સૂત્ર કયું છે?
તો આપણો જવાબ આવે છે બી MgO. પ્રશ્ન નંબર 2, કોપર ઓક્સાઇડ કેવા રંગનો પદાર્થ છે? તો એ જવાબ આવે છે ડી, એટલે કે ભાઈ કાળા રંગનો પદાર્થ છે. પ્રશ્ન નંબર 3, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ મળે છે? તો એ જવાબ આવશે ઓપ્શન એ, સફેદ રંગની રાખ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કે નીચેના પ્રશ્નોના એક કે બે શબ્દોમાં ઉત્તર લખવાના છે. એમાં પ્રશ્ન પહેલો છે કે કોપર ઓક્સાઇડમાંથી Cu એટલે કે કોપર મેળવવાની પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એ આવશે રિડક્શન પ્રકારની પ્રક્રિયા છે. બીજું, CuO પ્લસ H2 આ બંનેની પ્રક્રિયા થઈ Cu પ્લસ H2O માં કોનું ઓક્સિડેશન થાય છે? તો એનો ઉત્તર આવશે H2 નું. અને ત્રીજો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે? તો એ આવશે +2. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રથમ જે પ્રયોગ હતો એ પ્રયોગનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપી દીધું. પ્રયોગ 2 નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.